હું ભાવેશ પટેલ, આમ આદમી પાર્ટી, બેચરાજી પ્રભારી, મહેસાણા. આ મહેસાણા નેશનલ હાઈવે 5 ચોક બાયપાસ ડીમાર્ટ બ્રિજ, જેનું તારીખ 28/7/2026 સાંજે વાહનો માટે અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. ત્યારે આજે 30/7/2027 48 કલાક પૂરા નથી થયા ત્યારે આ બ્રિજનું ડામરકામ કરી દીધું. ડામરકામને કામ કરી અને એકાદે સુધી ફરીથી સાથે સમારકામ ચાલુ કરી વાગડ કન્સ્ટ્રક્શન કંપની જે ભ્રષ્ટાચાર તરીકેનું કામ જે બાયપાસનું ખંભેલું છે એ આપણે લડી શકીએ છીએ. 48 કલાકની અંદર જો આ બ્રિજની હાલત કરતી હોય તો આવનારા સમયમાં આ બ્રિજનું આયુષ્ય કેટલું હશે આપણે સૌ મહેસાણાવાસી અહીંથી અમદાવાદ હોય, સૌરાષ્ટ્ર હોય, રાજસ્થાન, દિલ્હી રોજના લાખો સાધનોની અવર જવર આ રોજની બધી થઈ રહી. ત્યારે કેન્દ્ર સરકારના અધિકારીઓ હોય અને એસઓ હોય, ડીઈ હોય, એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોય કે થર્ડ પાર્ટી કન્સલ્ટન્ટ ધ્યાન રાખે. એટલો મતલબ કે આની અંદર જે ભ્રષ્ટાચાર થઈ ગયો છે વાગડ કંપની એની તેને અધિકારીઓ એજન્સી વચ્ચે જે ભ્રષ્ટાચારથી આપણે લડી આગળ થઈ શકીએ છીએ. કે આમાં લાખો હજારો વ્યક્તિઓ આ રોડનો ચહેરો થશે. ત્યારે સૌ એ જાગૃત બનીને, સૌ વ્યક્તિ જાગૃત બનીને આવા જ્યાં કામ ચાલતા હોય તે આપણે વિરોધ કરતા જોશે તો જ આ નગરોટ તંત્રનું આંખો ખુલશે. એના માટે આપણે સૌ જાગૃત બનીને આપણે જ્યાં પણ આવા કામ થતા હોય ત્યાં આગળ આપણે એમને લોકોને જગાડીએ, જાગૃતતા લાવવાની એક આ કાર્ય કરીએ. ત્યારે આ નગોર અને ભ્રષ્ટાચારી તંત્રની આંખો ખુલશે. આપણા ગાડીઓ બધું આગળ કન્સ્ટ્રક્શન કંપનીની આ બધું જોઈ રહ્યા છો તમે. 48 કલાકમાં અહીં ડામર વાપરવામાં આવી રહ્યો છે. આમાં કોઈ જગ્યાએ વિટામિન મતલબ ડામર લોકોએ માત્રા દેખાતી નથી. સાધનોના હિસાબે આની દુર્ગતિ થઈ છે. આપણે વિચારીએ કે આ રોડનું કામ આ કંપનીએ કેવું કર્યું હશે. ત્યારે જ્યાં પણ આ રોડ ઉપર હોય કે ગુજરાતમાં કોઈ પણ રોડ ઉપર કાંઈ એવા કામ થતા હોય તો આપણે સૌ જાગીને આ લોકોને નગરો તંત્રની આંખો ખોલવા માટે સૌ જાગૃત બનીએ. આ વાગડ કંપનીની ગાડીઓ છે, બસ એ જ જાગો અને અવાજ બુલંદ કરો. આ ભ્રષ્ટાચારી લોકોને પાનમાં લેવા માટે આપણે સૌ એક થવું પડશે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.